પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજના દિવસની ભેટ માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. નવીન દિવસે નવીન વચન પ્રભુ આપે છે, દરરોજનું મનન પ્રભુ પૂરું પાડે છે, માટે પ્રભુનો આભાર. અને આ સંગત દ્વારા તમે પણ મારી સાથે જોડાવો છો, પ્રાર્થના કરો છો, વચનો દ્વારા ઉત્તેજન આપો છો, પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ આપણે કરતા આવ્યા છે. 19મા અધ્યાયના 7 થી 10 વચનોમાં ખ્રિસ્તની કન્યા મંડળી અને ખ્રિસ્ત એ વરરાજા વચ્ચેના સંબંધની વાત, મિત્રતા, પ્રેમભાવ અને જે પ્રેમની વાતો બાઇબલમાં જૂના કરારમાં અને નવા કરારમાં લખવામાં આવેલું છે એ સંબંધી આપણે અભ્યાસ કરતા આવ્યા છે. આજે આપણે જોવાના છે કે નવા કરારમાં ખ્રિસ્ત કન્યા અને ઈસુ ખ્રિસ્ત વરરાજા એ સંબંધી, એટલે કે લગ્ન જમણની પણ વાત, લગ્નની વાત, પતિ પત્નીની વાત અને ખ્રિસ્ત અને કન્યા એટલે કે મંડળી વચ્ચેના સંબંધની વાત અનુક્રમે નવા કરારમાં ક્યાં ક્યાં લખ્યું છે. માથીની સુવાર્તા 22મો અધ્યાય 1 થી 14 વચનમાં આકાશના રાજ્યની જે જુદી જુદી ઉપમા આપવામાં આવે છે, એમાં આકાશના રાજ્યને એક રાજાના લગ્નની વાત, લગ્ન જમણની વાતનું વર્ણન ત્યાં કર્યું છે. અને લગ્ન જમણ હોય ત્યારે વર અને કન્યાની વાત પણ આવે. અને એટલે આ ભાગની અંદર પણ ખ્રિસ્ત અને મંડળીનું ચિત્ર જોવાનું મળે છે. બીજી વાત, માથીની સુવાર્તા 25મો અધ્યાય 1 થી 13 વચનો, પેલી 10 કુમારિકાઓની વાત. 10 કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બહાર. કયો વર અને કઈ કુમારિકાઓ? અને એમાં આપણે જોઈએ છીએ કે 5 મૂર્ખી નીવડીને 5 સારી કે ડાહી કન્યાઓ કે જેઓ વરને મળવાને માટે અંત સુધી ટકી રહી, તૈયાર રહી. અને ત્યાં પણ વરની વાત અને કન્યાની વાતનું ચિત્ર જોવા મળે છે. માર્કની સુવાર્તા 2જો અધ્યાય અને 19મા વચનમાં પ્રભુ પેલા ફરોશીઓને શાસ્ત્રીઓને કહેતા હતા કે વર જાનૈયાની સાથે હોય ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરે? એટલે પેલા શિષ્યો ઉપવાસ નહોતા કરતા અને ખાતા હતા. એટલે એ સંદર્ભમાં શાસ્ત્રીઓ અને ફરોશીઓએ ફરિયાદ કરી કે તારા શિષ્યો રવિવારના દિવસે આવું કરે છે. તો પ્રભુએ કહ્યું કે વર જાનૈયાની સાથે હોય ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરે? એટલે કે વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને કન્યા એ ખ્રિસ્ત કે મંડળી, એની પર વિશ્વાસ કરનારું ટોળું. પણ એવા દિવસો આવશે કે વર તેમની પાસેથી લઈ લેવામાં આવશે ત્યારે તેઓ ઉપવાસ કરશે. એટલે કે વર અને કન્યા વચ્ચેના સંબંધની વાત અને જુદાપણાની વાત પણ લખેલી છે. યોહાનની સુવાર્તા 3જો અધ્યાય અને 29મું વચન, યોહાન બાપ્તિસ્મી કહે છે કે જેને કન્યા છે તે જ વરરાજા છે, પણ વરરાજાનો મિત્ર જે ઊભો રહીને તેનું સાંભળે છે તે વરરાજાની વાણીથી બહુ આનંદ પામે છે. ત્યાં પણ ચિત્ર બતાવે છે કે કન્યા અને વરરાજા વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવેલો છે. હવે સંત પાઉલે કોરિન્થની મંડળીને બીજો પત્ર લખતા શું કહ્યું? 11મો અધ્યાય 2જું વચન. ત્યાં સંત પાઉલ મંડળીને કહે છે, કેમ કે એક પતિની સાથે મેં તમારો વિવાહ કર્યો છે, જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું. એટલે કે મંડળીને કન્યા તરીકે સંત પાઉલ કેવું તૈયાર કરીને તમને ખ્રિસ્તને સોંપું, એટલે વરરાજાને સોંપું. એટલે ખ્રિસ્ત અને મંડળી વચ્ચેના વૈવાહિક સંબંધની વાત પણ ત્યાં પાઉલ દર્શાવે છે. અને એફેસીઓને પત્ર 5મો અધ્યાય 22 થી 33 વચન, લગ્ન પ્રસંગોએ વાંચવામાં આવતો શાસ્ત્ર ભાગ. ત્યાં પણ સંત પાઉલે પતિ પત્નીની વાતમાં સંત પાઉલ ખ્રિસ્ત અને મંડળી વચ્ચેની વાત લાગુ પાડે છે. એ તો કહે છે આખરે તો હું ખ્રિસ્ત અને મંડળી વચ્ચેના સંબંધની વાત કરું છું. ત્યાં પતિ પત્નીનું આખું ચિત્ર બતાવીને લગ્ન સંબંધમાં જે લગ્ન સમયે બોલાવવામાં આવતા વચનો એ બધું જ વર કન્યાની વચ્ચેના સંબંધમાં ખ્રિસ્ત અને મંડળી વચ્ચેના માર્મિક વાતો સંત પાઉલ જણાવે છે. એટલા માટે પ્રકટીકરણના પુસ્તકના 19મા અધ્યાયમાં ખ્રિસ્ત કન્યા મંડળી અને ખ્રિસ્ત વરરાજા વચ્ચેના મિત્રતા કે સંબંધની વાતનું વર્ણન આપણે જોઈએ છીએ. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે અમે તમારી મંડળી તરીકે, કન્યા તરીકે તમને મળવાને તૈયાર છીએ. વરરાજા તરીકે જ્યારે તમે અમને લેવા આવશો ત્યારે પ્રભુ આજે વચનો મેં વાંચ્યા એ વચન પ્રમાણે અમે અમારી જાતોને તૈયાર કરીએ
પવિત્ર આત્માના સામર્થ્યમાં બધા એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.